હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો પહેલાં તો બધાને જય માતાજી. જય માતાજી એટલે કે આપણે આજે મેં જય માતાજી એટલે કીધું છે કે આજે આપણે જવાનું છે રાજપુરા ખોડિયાર મંદિરના દર્શન કરવા માટે, અને એ પણ આપણે ચાલીને જવાનું છે. તો રાતના 11:30થી 4:15 વાગ્યાની આપણી જર્ની છે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને કેવી મજા આવે છે એ આપણે જોઈએ. તો આવો સાથે, અને આપણે જઈએ ખોડિયાર માતાજીના મંદિરે રાજપુરા દર્શન કરવા. પહેલા તો બધાને જય માતાજી અને જય માં ખોડિયારમાં. તો આપણે આજે રાજપુરા ખોડિયાર જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે રાતના સમય છે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે, ને આપણે ધીમે ધીમે નીકળી ગયા છીએ. અને 11:30 નીકળશું તો જ આપણે સવારે વહેલા આરતીના દર્શન થશે. એટલે મંગળા આરતીના દર્શન કરવાના છે, એટલે ચાલીને જઈએ છીએ. અને આ બધા આપણી સાથે છે ચાલવાવાળા, એટલે આપણી સાથે મતલબ અમે એની સાથે ગયેલા છીએ. તો આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ, અને આપણે જે નવો બ્રિજ બન્યો છે ત્યાં સુધી પહોંચી ગયા છીએ. અને ટૂંક સમયમાં જ આપણે ચિત્રા પહોંચી જશું. પણ વિડીયો છે એટલે સ્કીપ કરીને લેવાનો છે. અત્યારે 12:30 થઈ ગયા છે, અને વિડીયો છે હું તમે સ્કીપ કરીને લઈશ, એટલે બહુ લાંબો વિડીયો ન થાય, જેથી કરીને બધાને કંટાળો ન આવે. આપણા જસ્મીનભાઈ છે, હાલો. તો આપણે ધીમે ધીમે હાલી અને આપણે આગળ જઈ રહ્યા છીએ. તો તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કોણ આમાંથી જે આપણે છે મિત્રો એ રાજપુરા ખોડિયારની અંદર ચાલીને ગયા છે, જેથી અમને ખબર પડે. અને ચાલવાની તો જે ગયા છે એનું તો ખબર જ છે કે ખૂબ મજા આવે છે. ને હું તો ફર્સ્ટ વાર ગયેલા જ હતા. તમે કેટલી વાર ગયેલા છો એ પણ અમને જરૂરથી જણાવજો. અને રાત્રે રસ્તામાં જો વરસાદ જેવું વાતાવરણ હતું, અને વરસાદ પડેલો હતો, એટલે ઠંડક સરસ મજાની છે. હાલવામાં ગરમી થતી નથી, ટ્રાફિક પણ ઓછો છે. અને આપણે આ જે નવો બ્રિજ હતો આપણે એની નીચેથી પસાર થઈ ગયા છીએ. તો જો તમે આ બધા પાછળનો વ્યૂ છે, અને આપણે આ આગળનો વ્યૂ છે. આપણે આગળ તરફ ધીમે ધીમે ચાલતા જઈએ છીએ. તો તમે પણ હાલો દર્શન કરવા માટે. અને જો આપણે આ મસ્તરામ બાપાના મંદિર સુધી ચિત્રા આપણે આવી ગયું છે. અત્યારે લગભગ 1 કે 1:30 વાગી ગયો છે. તો તમે આ મસ્તરામ બાપાની જગ્યા છે. મંદિર આખું શણગારેલું છે, એટલે લાઇટોથી સુશોભિત કરેલું હોવાથી સરસ મજાનું લાગી રહ્યું છે. આપણે અહીંથી આગળ જશું, અને આપણે જે સામે આપણે દૂર દેખાય છે, આપણે નવો શિવાજી બ્રિજ બનેલો છે. આપણે ત્યાં જો ઝૂમ કરી અને તમને દેખાડું છું. આપણે ત્યાંથી આપણે આગળ જવાનું છે, નાની ખોડિયાર તરફ જવાનું છે. આપણે બહુ દૂર તો છીએ નહીં. આગળ જે ઘણા આપણી સાથે ચાલવા વાળા છે. હવે આપણે નાની ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ. રાતના આપણે સમય છે એટલે આશરે 2 વાગી ગયા છે. અહીંયા કોઈ રાત્રે અત્યારે તો કોઈ છે નહીં. મંદિર પણ બંધ છે, પણ છતાં આપણા માટે મેઇન ગેટ છે એ ખુલ્લો છે, એટલે આપણે મંદિરમાં જઈ અને આપણે દર્શન કરી શકશું. તો જો તમે પણ બધા દર્શન કરી લો. વહેલી સવારના દર્શન છે માતાજીના. હજી અહીંયા આરતીનો સમય નથી રહ્યો, એટલે દરવાજા છે એ બંધ છે. અને પણ આપણે આ શિવજી છે એનું ખુલ્લું છે, એટલે તમે શંકરના દર્શન થતા હશો. શિવલિંગ હર હર મહાદેવ. તો આપણે 5 મિનિટ અહીંયા રેસ્ટ કરશું, અને પછી આપણે અહીંથી નીકળવાનું છે. જો સરસ મજાનું આખું મંદિર શણગારેલું છે. આ મંદિર પણ આમ સરહદી પ્રકાશમાન થયેલું હોય એવું લાગે છે, અને ખૂબ શાંતિ છે. મનને શાંત મળે છે, કારણ કે કોઈ છે નહીં. રસ્તા ખુલ્લા છે. તો આપણે નાની ખોડિયારનું આ મેઇન ગેટ છે. આપણે અહીંથી આગળ નીકળી જશું. વિડીયોમાં હું તમને પહેલા જ કહું છું, આપણે સ્કીપ કરી અને થોડો વિડીયો લીધેલો છે, જેથી વિડીયો લોંગ ન થાય. હવે આપણે આગળ અહીંયા નારી ચોકડી પાસે જેટલી મંદિર નવું બનેલું છે, આપણે ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયા ત્રિમંદિર એટલે કહેવામાં આવે છે કે આ દાદાભાઈ ગોયલનું મંદિર છે, અને 3 દેવોની સ્થાપના અહીંયા કરવામાં આવેલી છે. સરસ મજાનું મંદિર છે. આપણે ત્યાં પણ જશું, અને એનું પણ બ્લોગ બનાવશું આપણે આ રીતે જ. બનશે તો આપણે અંદર પરમિશન હશે તો તમને અંદરથી પણ દર્શન કરાવશું. તો રાતનો સમય છે, એટલે હવે આ સરસ મજાની એક જગ્યા હતી. ત્યાં બધા યાત્રિકો જે પગપાળા જતા હોય તે બેસીને આરામ કરે છે, એટલે આપણે પણ બેસી જશું.
હવે આપણે ત્યાંથી સીધા આપણે હવે આ જો મેઇન ખોડિયારમાંનું આ જે મંદિર છે રાજપરા ખોડિયાર, આ ત્યાંનો બહારનો ગેટ છે. હવે આપણે પહોંચી રહ્યા છીએ. તો હવે અહીંયા એક નાનું હોલ્ટ કરવાનું છે ચા પાણીનું, અને પછી આપણે પાછા મંદિર તરફ જશું. તો બધા છે જે ચાલીને આવે છે થાકી ગયા છે. સરસ મજાની ચા બની રહી છે. તો ચાલો તમે બધા પણ ચા પીવા. આપણે આગળ ગેટમાં આગળ વધી ગયા છીએ, અને બધી સ્ટોલ ને અહીંયા તમે જુઓ સવારે આવો તો માણસોની ભીડ હોય છે એકદમ, અને પ્રસાદી ચુંદડી શ્રીફળ બધું મળતું હોય છે. પણ અત્યારે આવેલા 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે, 3:30 પોણા 4 જેવો ટાઈમ થયો છે. એટલે ત્યારે તો માણસો તો ઓછા છે, દુકાન બધી બંધ છે. પણ જેમ જેમ આરતીનો સમય થશે એમ આખું મંદિર ભરાઈ જશે. તો આપણા અંકલ મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો સામે દેખાય છે આપણે માતાજીનું મંદિર છે. તો આપણે પણ અત્યારે હવે ત્યાં દૂર નથી જવું, સીધા ત્યાં જઈને બેસશું, કારણ કે હવે પગ બહુ દુખે છે ને અમે થાકી ગયા છીએ. તો જો અત્યારે તો માણસો થોડા દેખાય છે. અત્યારે કંઈ બહુ લાઈનો લાગેલી નથી અત્યારે ભક્તજનોની, અને વધારે થાકી ગયેલા છે અહીંયા સવારમાં. અને તમે જો ચાલીને આવો તો તમે શનિવારે રાત્રે નીકળો ને તો વચ્ચે તમારે એકલા જવું નથી લાગતું, ઘણા બધા ભાવિકો સાથે જોડાઈ જ જાય છે. તેમાં માતાજીનું આસ્થાનું કેન્દ્ર છે કે વહેલી સવારે મંગળ આરતીના દર્શન કરવા. તો જો હવે આરતી શરૂ થઈ ગઈ છે, અને ભાવિકો અને ભક્તજનોની ખૂબ જ ભીડ લાગી ગઈ છે. તમે જોઈ શકો છો બહાર સુધી બધા બેઠા છે. તો અત્યારે વહેલા 5 વાગી ગયા છે, અને સવારની વહેલા 5 વાગ્યાની આરતી છે. તો તમે બધા પણ અમારા એક વિડીયોના માધ્યમથી તમે પણ માતાજીની સવારની આરતી મંગળ આરતીના દર્શન કરો એવી અંતિમ ઈચ્છા છે. તો હવે આપણે અંદર દર્શન કરવા જશું. આરતી પૂરી થવાની તૈયારી છે, પણ હવે અંદર વિડીયોગ્રાફી મનાઈ છે, એટલે તમને આ બહારથી દર્શન કરાવી દઉં છું. અને અમે અંદર જઈએ અને પછી વિડીયો ઘડીવાર સ્ટોપ કરીએ અને પછી અંદર દર્શન કરી અને આપણે ઘર તરફ નીકળી જવાનું છે. તો જયમાં ખોડિયારમાં જે વિડીયો જોઈ રહ્યા છે બધાની આશા ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.